કોના માટે લડવાનું? પાલભાઈ ખેડૂતોને ગુમરાહ અને એ ગુમરાહ કરવા વાળાની વાત પણ તમે માની લો. પાલભાઈ આંબલિયા આમ આદમી પાર્ટી, ભાજપ અને ભારતીય કિસાન સંઘ આ ત્રણ ન જોઈએ. આમ આદમી પાર્ટી ઉલડીને રાડું દે છે. અમુક લોકોએ અહીંયા આવી અને આ ધ્વજ લગાવ્યા હતા. અમને એમ હતું કોંગ્રેસના લોકો લગાવતા હશે, પણ એ જ લોકોને પાછા અમે આ જે આંદોલન તોડવાના પ્રયત્નવાળી ટીમ હતી એ ટીમમાં અમે જોયા છે. અમને અગાઉ કહ્યું હતું કે આ યાત્રા છે, આ સંઘ દ્વારકા નહીં પહોંચે, આ સંઘ ગાંધીનગર નહીં જાય. આખું પ્લાનિંગ કમલમ અને હાવેણાની ઓફિસમાંથી થયો છે કે ફરીથી બીજું હળદર કાંડ કરાવવું છે. ખેડૂતો આડા હુતા છે, એને ધક્કા મારીને પોલીસે મોકલા છે. હર્ષ રૂપી અને ગોપાલ ઇટાલિયા આ બે ભેગા થઈને તો ષડયંત્ર ક્યાંક બહાર નથી પડ્યું. ગુજરાતના ખેડૂતોના લડાઈની જીતનું ભાણું જે તૈયાર થયું હતું ને, એ ભાણામાં લત મારવાનું કામ આમ આદમી પાર્ટીએ કર્યું છે. પલભાઈ, આ લોકો તમે વચ્ચે જાવ એની રાહ જોઈ છે, તમારી ઉપર ટાપલી દાવ કરવાના છે. કોઈ આમ આદમી પાર્ટીએ આખી રમત બગાડી તો કોંગ્રેસ લડ્યું છે, સભા કરે છે, એમાં નવાઈની વાત શું છે? આટલી હદે ખોટું બોલો તમે નરેન્દ્ર મોદીના તમે ગુજરાતના ખેડૂતોની પથારી ફેરવવા માંગો છો. વીજ લાઈનોનું આંદોલન પાડતું કરી મહાપંચાયતની સુરેન્દ્રનગરમાં જાહેરાત થઈ છે. અરે ભાઈ, એક થાંભલાનું કામ તો અટકાવીને દેખાડો. લડવું કોના માટે લડવું? શા માટે લડવું? લડ્યા પછી આ જ રીતે ગાળો ખાવાની હોય. સૌથી મોટું ખેડૂત આંદોલન થયું અને એ ખેડૂત આંદોલન અમદાવાદ સુધી પહોંચે છે અને કાંઈક એવું ઘટના બને છે જેના કારણે આ યાત્રાને અમદાવાદ સુધી જ સીમિત કરી દેવામાં આવે છે, ગાંધીનગર નથી પહોંચી શકતી. એનું કારણ શું હતું તેની ચર્ચા કરીશું અને આ આંદોલનને જે લીડ કરી રહ્યા હતા એવા કિસાન નેતા પાલભાઈ આંબલિયા અમારી સાથે છે. પાલભાઈ, જે ઘટના હતી એ કઈ રીતે બની હતી ને એની પાછળના કારણો શું હતા? જો હું આંદોલનની જ્યારે અમે શરૂઆત કરી અને પહેલી પ્રેસ કોન્ફરન્સ અમદાવાદમાં કરી ત્યારે અમે બહુ ચોખ્ખા શબ્દોમાં કહ્યું હતું, આમ આદમી પાર્ટી, ભાજપ અને ભાજપની ભગીની સંસ્થા ભારતીય કિસાન સંઘ, આ ત્રણ સંસ્થાઓ સિવાય તમામ રાજકીય પક્ષો અને તમામ ખેડૂત સંગઠનોને અમે આવકારીએ છીએ. અમે ચોખ્ખા શબ્દોમાં ના પાડી દીધી હતી કે ભાઈ આમ આદમી પાર્ટી, ભાજપ અને ભારતીય કિસાન સંઘ આ ત્રણ ન જોઈએ. બરાબર છે? પહેલી આ ચોખવટ. બીજી ચોખવટ, કિસાન કોંગ્રેસ અને કિસાન સંઘર્ષ સમિતિના નેજા હેઠળ આંદોલન થશે. બહુ સ્પષ્ટ હતું કોણ હતું, કિસાન કોંગ્રેસ અને કિસાન સંઘર્ષ સમિતિ. કિસાન કોંગ્રેસ એટલે કોંગ્રેસ જ થયું. ત્રીજી વાત, લાલજીભાઈ દેસાઈ, જિગ્નેશ મેવાણી, જયેશ પટેલ, પાલ આંબલિયા, મહેશ રાજકોટિયા કોંગ્રેસના સંપૂર્ણ નેતા, તો ત્યાં પણ કોંગ્રેસ જ હતું. ચોથી વાત, જ્યાંથી ખેડૂતો ટ્રેક્ટર લઈને નીકળ્યા અથવા તો અધવચ્ચેથી, બરાબર છે, જ્યાંથી પણ એણે ફ્લેગ લગાવ્યા છે એના ટ્રેક્ટરની ઉપર બે ફ્લેગ, આ બે ફ્લેગમાં એક કિસાન કોંગ્રેસનો અને એક કિસાન સંઘર્ષ સમિતિનો, બંને ફ્લેગ ખેડૂતોએ લગાવ્યા છે, હોંશે હોંશે લગાવ્યા છે. એ ખેસ ઓલું શું કહેવાય, એ ધ્વજ લગાવી અને અહીંયા ટ્રેક્ટર લઈ અને પહોંચ્યા, એમાં પણ કોંગ્રેસ. તો આમાં કોંગ્રેસ હારે વાંધો ખેડૂતોને ક્યાં હતો? જે અમુક મીડિયા ચલાવે છે કે કોંગ્રેસે આમાં આ કર્યું ને તે કર્યું, આમ આદમી પાર્ટી ઉલડીને રાડું દે છે. પેટમાં કોને દુખ્યું? આવું ચલાવતા અમુક મીડિયાઓ, બધાને નથી કહેતો, જે ચલાવે છે એને કહું છું, અમુક મીડિયાને, મીડિયા હાઉસને શું પેટમાં દુખ્યું? અદાણી અંબાણી તરફથી કંઈ પ્રેઝન્ટ મળી જ ભાઈ? આમ આદમી પાર્ટીને જે જેતપુરની બાજુના એક ભાઈ છે એ ફેસબુકમાં જાહેરમાં કહે છે કે 200 કરોડ રૂપિયા એમને ચૂંટણી ફંડ મળ્યું છે, તો એનો આ બદલો તમે ચૂક્યો છે ગુજરાતના ખેડૂતોને પાછા વાળીને. જે તમે વાત કરો છો કે કોંગ્રેસની સભામાં લઈ જાય છે, તો ખેડૂતોએ તો ધ્વજ લગાવ્યા છે. અને ચોથી ચોખવટ, પાંચમી ચોખવટ, જો કોંગ્રેસની રેલી કે કોંગ્રેસની સભા હોય, અત્યાર સુધીનું તમે તો ખૂબ કવરેજ કર્યું છે, જ્યાંથી રેલી ચાલુ થવાની હોય ને અને જ્યાં પૂર્ણ થવાની હોય ત્યાં સુધી
સંપૂર્ણ આખે આખું હોર્ડિંગ હોય, કોંગ્રેસના બેનર હોય, ધજા પતાકા લગાવ્યા હોય, કોંગ્રેસનો જો કાર્યક્રમ હોય, બરાબર છે, તો એ આવું તો ક્યાંય કરતા ક્યાંય તમને જોવા મળ્યું? એક જગ્યાએ જ્યાં અમિતભાઈ ચાવડાના જે 2 હોર્ડિંગ લાગેલા હતા, બરાબર છે, એ હોર્ડિંગની આસપાસ ટોટલ 8 કે 10 ધ્વજ લગાવેલા હતા. અને એ પણ અમને મીડિયાના મિત્રોએ જ કહ્યું, પાલભાઈ અહીંયા પહેલાં કારણ કે અમે સવારના અહીંયા આવીને તમારી રાહ જોઈએ છીએ, બરાબર છે, એટલે અમુક લોકોએ અહીંયા આવી અને આ ધ્વજ લગાવ્યા હતા. અમને એમ હતું કોંગ્રેસના લોકો લગાવતા હશે, પણ એ જ લોકોને પાછા અમે આ જે આંદોલન તોડવાના પ્રયત્નવાળી ટીમ હતી એ ટીમમાં અમે જોયા છે. બીજું એવું જ એક મીડિયાના મિત્રએ કહ્યું કે પાલભાઈ હળદર કાંડમાં આમ આદમી પાર્ટીના જે મુખ્ય તો ન કહેવાય પણ 3જા 4થા ક્રમના મુખ્ય જે લીડરો હતા અને જે અંદર જેલમાં ગયા હતા, એ લોકો પણ આ રેલીને સમર્થન કરવા આવ્યા હતા, પણ એ લોકો પાછળ ઊભા હતા. અને એણે અમને અગાઉ કહ્યું હતું કે આ યાત્રા છે, આ સંઘ દ્વારકા નહીં પહોંચે, આ સંઘ ગાંધીનગર નહીં જાય, અધવચ્ચેથી પાછો વળશે. તો આમ આદમી પાર્ટીના નેતાઓને કેવી રીતે ખબર કે આમાં શું ચાલે છે અને એ મીડિયાના મિત્રો સાથે આવી ચર્ચા શું કામ કરતા હતા કે આ ગાંધીનગર નહીં પહોંચે? એનો અર્થ એવો કે આખું પ્લાનિંગ કમલમ અને હાવેણાની ઓફિસમાંથી થયો છે. એટલે તમે જોજો રેલીને 2 જગ્યાએ ડિસ્ટર્બ થઈ. એક આગળથી આમ આદમી પાર્ટીના જે વિધ્વંસકારી લોકો આવ્યા હતા, બરાબર છે, એ લોકો જે એક અપેક્ષા સાથે આવ્યા હતા કે ફરીથી બીજું હળદર કાંડ કરાવવું છે, ખેડૂતોને લાઠીઓ મરાવવી છે, ખેડૂતોને જેલમાં મોકલવા છે, જે આ ઈરાદા સાથે આવ્યા હતા, એ લોકો આગળ બૂમાબૂમ કરતા હતા. અને વચ્ચેથી પોલીસે, એટલે કે ભાજપ કમલમ, બરાબર છે, પોલીસ, બરાબર છે, પાછળથી ખેડૂતોને 1 કિલોમીટર પાછળથી ખેડૂતોને આખું ડિવાઈડર તોડીને ખેડૂતોને અહીંયાથી પાછા વાળ્યા કે જાઓ, હવે કોઈ રેલી બેલી છે નહીં, તમારું પૂરું થઈ ગયું આંદોલન, અહીંયાથી પાછા વળો. ધરાર મોકલા છે, ખેડૂતો આડા હૂતા છે, એને ધક્કા મારીને પોલીસે મોકલા છે. ત્યાં સુધી આ જે ઘટના બની ત્યાં સુધી પોલીસના રોલને હું આવકારું છું, પણ જે આ પોલીસે કૃત્ય કર્યું એ ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટી, એટલે કે મને શંકા છે હર્ષ સંઘવી અને ગોપાલ ઇટાલિયા આ 2 ભેગા થઈને તો આ ષડયંત્ર ક્યાંક પાર નથી પાડ્યું ને. કારણ કે હળદર કાંડનો જે રીતે રાજુભાઈનું બહાર નીકળ્યા પછીની વાત આવી છે, એમાં એણે કહ્યું છે કે હળદર કાંડનો મુખ્ય સૂત્રધાર જો કોઈ હોય પાછળના દરવાજેથી, ત્યાં ગોપાલ ઇટાલિયા હતો. અને આમાં પણ ક્યાંક ને ક્યાંક બદબૂ આવે એટલા માટે આવે છે કે મેં જ્યારે સ્ટેટમેન્ટ આપ્યું કે અમે આમ આદમી પાર્ટીની, અને મેં એટલા માટે આપ્યું હતું કે એ લોકોએ 13 તારીખે સમર્થન જાહેર કર્યું હતું. જો સમર્થન તમારે જાહેર જ અમે ના પાડ્યા પછી તમારે સમર્થન કરવું હતું તો બીજા દિવસે કરી દેવું હતું ને, 3જા દિવસે કરી દેવું હતું ને. તમે સમર્થન ના કર્યું. જ્યારે તમને એવી ખબર પડી કે હવે તો આમાં લોકો ઉમટી પડવાના છે, એટલે તમે સમર્થન જાહેર કર્યું. મેં ના પાડી પછી ગોપાલભાઈના શબ્દો, એનો હાવભાવ તમે જોજો. એમ કહે છે કે પાલભાઈ ના પાડે છે અને એમ કહે છે કે તૈયાર ભાણે જમવા આવે છે, તો જાઓ મારે આ ભાણું નથી જમવું, જાઓ આ ભાણું તમે રાખો, આવું કંઈક એ કહે છે. એ જે એનો ટોન છે ને એ ક્યાંક ને ક્યાંક દેખાડે છે કે ભાણું ઢોળી નાખવા માટે એણે આ લોકોને મોકલા છે, ક્યાંક ને ક્યાંક પોલીસ સાથે જે આખું. એટલા માટે હર્ષ સંઘવીભાઈ પણ મને યાદ આવે છે. પણ મારે દુઃખ સાથે કહેવું પડે કે ગુજરાતના ખેડૂતોના લડાઈની જીતનું ભાણું જે તૈયાર થયું હતું ને, એ ભાણામાં લત મારવાનું કામ આમ આદમી પાર્ટીએ કર્યું છે, એના નેતાઓએ કર્યું છે. અને ચક્રવાત ન્યૂઝના માધ્યમથી હું કહેવા માગું છું કે આ લોકોને ઓળખી જજો. પાલભાઈ, બીજી પણ એક વસ્તુ હતી કે અમે જ્યારે ખેડૂતો સાથે વાત કરી રહ્યા હતા તો જે ઘટના બબાલની ઘટના ચાલુ હતી એ સાથે પોલીસ જે રીતે પાછળ મોકલતી હતી એ પણ ચાલુ હતું. એ દરમિયાન અમે ખેડૂતો સાથે વાત કરતા ને ખેડૂતો હતો જે ગામડાઓમાંથી આવતા હતા અને એ કંઈક આંદોલનની જે રીતે એના ખેતરમાં થાંભલાઓ નખાઈ રહ્યા છે એના વિરોધમાં આવતા હતા. એ સામાન્ય ખેડૂતોએ એવું કીધું કે અમને ખબર જ નથી અમે શા માટે રિટર્ન જઈએ છીએ. એટલે એ લોકોને ખબર જ નથી કે આગળ શું ચાલી રહ્યું છે, પોલીસ શા માટે એમને પાછળ મોકલી રહી છે અને સરકાર શું કરવા માંગે છે એ પોતાને કોઈને ખબર જ નથી. તો પછી એ પ્રશ્ન પણ ઊભો થાય છે પાલભાઈ કે કોંગ્રેસ પાર્ટી આ આંદોલન કરતી હતી, એનું નેતૃત્વ કોંગ્રેસ પાર્ટી કરતી હતી. કિસાન સેલ હોય કે પછી તમામ નેતાઓ જે તમે નામ બોલાય, શરૂઆતથી જ્યારે તમે પ્રેસ કોન્ફરન્સ અમદાવાદમાં કરી ત્યારે પણ તમે જાહેર કર્યું હતું કે કિસાન કોંગ્રેસ આ યાત્રાનું આયોજન કરે છે.
તારીખ પણ એ જ પ્રમાણે જાહેરાત કરી. તમે જેટલા પણ કોંગ્રેસના નેતાઓ બધા પ્રચારમાં ગયા, ખેડૂતોને એક તમે છેલ્લા 6 મહિના, મને જ્યાં સુધી ખ્યાલ છે 6 મહિનાથી તમે ખેડૂતો સાથે ટોક કરી રહ્યા છો, ગામડે ગામડે ફરી રહ્યા છો. મને જ્યાં સુધી અંદાજો છે 150ની આસપાસ તમે ગામડાઓ ફર્યા પણ હશો. પણ ક્યાંક તમે લોકો એવી રીતે ઉણા ઉતર્યા છો કે જે છેવાડાનો જે ખેડૂત હતો એને સાથે લઈને આવવાનું હોય એની જગ્યાએ નેતાઓ બધા આગળ આવી ગયા અને જે પાછળ જે ખેડૂતો હતા એને કોઈને ખબર જ ન રહી કે આ આંદોલનમાં શું ચાલી રહ્યું છે. પોલીસ એનું કામ કરી ગયું. જો તમે કદાચ માર્ક કર્યું હોય તો બાઇક લઈ શરૂઆતમાં હું ટ્રેક્ટરમાં હતો, ત્યાર પછી હું બાઇકમાં હતો, બરાબર. છેલ્લું ટ્રેક્ટર ન નીકળે એની વ્યવસ્થા કરાવવામાં હતી, હાથ જોડતો હતો હું. આ કામ ખરેખર પોલીસે કરવાનું હતું. અમે એને કહ્યું હતું કે અમારે એક લાઈન તમારે નક્કી કરી દેવાની છે, એ લાઈનમાં અમે આવેલા જઈશું અને એની વચ્ચે અમારું પણ 4 વ્હીલ આવે તો તમારે ઘૂસવા દેવાનું નથી. આ અમારે પોલીસ સાથે થયેલી વાત છે, બરાબર છે. પણ એ ક્યાંય કરતાં ક્યાંય ન થયું. પોલીસે છાસ વિતરણ કર્યું, આવકાર્ય છે, હું માનું છું, આવકાર્ય છે. પણ છાસ વિતરણ કરવાનું કામ પોલીસનું નહોતું. પોલીસનું કામ હતું એ ટ્રાફિક વ્યવસ્થાને સંભાળવાનું, ટ્રેક્ટરની રેલી સ્મૂથલી ટ્રેક્ટરની લાઇનમાં જ ટ્રેક્ટર હાલ્યા જાય આ કરવાનું, બરાબર છે. એ ન થયું એટલે મારે ત્યાં ઉતરવું પડ્યું. અને એ જ રીતે વચ્ચે ક્યાંક લાલજીભાઈ આ પ્રયત્ન કરતા હતા, જયેશભાઈ ક્યાંક ને ક્યાંક આ પ્રયત્ન કરવામાં હતા. એટલે જે પદ્ધતિથી ક્યાંક એક જે લિંક હતી એ લિંક તૂટી, એમાં હું સ્વીકારું છું, બરાબર છે. પણ તેમ છતાંય જ્યારે મને ફોન આવ્યો કે પાલભાઈ આગળ અહીંયા આ રીતે આખું થયું છે ને અહીંયા આ લોકોએ બધું અટકાવી દીધું છે, ત્યારે હું લગભગ 10 કે 11 કિલોમીટર પાછળ હતો. અને કેટલાક મીડિયાએ લીધું પણ છે, જે હું હાથ જોડીને લોકોને રસ્તાઓ કરાવડાવું છું, બરાબર છે. ત્યાર પછી એક્ટિવામાં મારી સાથે જે અહીંયા અમદાવાદના લોકલ જ કોક ભાઈ હતા, હજી હું નથી ઓળખતો એને, બરાબર છે. એ ભાઈ સાથે મેં એને કહું કે આગળ લ્યો અને ફટાફટ આગળ પહોંચ્યા. જ્યારે આગળ પહોંચ્યા ત્યારે પરિસ્થિતિ હતી એ મેં જોઈ. મને કેટલાક લોકોએ કહ્યું પલભાઈ આ લોકો તમે વચ્ચે જાવ એની રાહ જોઈ છે, તમારી ઉપર ટાપલી દાવ કરવાના છે, આવું મને કહ્યું. મેં કહ્યું ભલે કરે, હું વચ્ચે ગયો છું. એ જે રાણસરિયા ભાઈ કે રાણપરિયા ભાઈ કે, બરાબર છે, એને મેં સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. એને મેં સમજાવવાનો પ્રયત્ન કર્યો કે ભાઈ જે કંઈ તકલીફ હોય, તમે એમ કહો છો કે આ રેલી ગાંધીનગર જ જવી જોઈએ, ગાંધીનગર જવાની ના કોણ પાડે છે? તમે પહેલાં વાત તો સાંભળો. સવારના 4 વાગ્યાના ખેડૂતો ટ્રેક્ટર લઈને નીકળ્યા છે. અમુક લોકો પોતાનું વાહન લઈને રાત્રે 8 વાગે નીકળ્યા છે. એને આપણે ક્યાંય કરતાં ક્યાંય જમાડ્યા નથી. પાણી પાયું છે અમે, એ વ્યવસ્થા હતી. 200 મીટરના 300 મીટરના અંતરે આવડી મોટી રેલીમાં તમે જોયું હશે ક્યાંય સિંગલ 2-3 બોટલો ખેડૂતો પાસે હારે હતી, બરાબર છે. પાણીની સંપૂર્ણ વ્યવસ્થા કરી, ક્યાંક છાશના વિતરણની વ્યવસ્થા શક્ય એટલી થઈ એટલી અમે પ્રયત્નો કર્યા છે. પણ હારે હારે જમવું પણ પડે અને એનો વિરામ પણ રાખવો પડે. અને કોઈ પણ દુનિયાની રેલી થાય ને સમ્રાટભાઈ, કોઈ પણ રેલી અત્યાર સુધી આમ આદમી પાર્ટીની રેલીઓ જોઈ લેવાની, બરાબર છે. દરેક રેલીમાં સભા થાય જ. એમાં કોઈને કહેવાનું ના હોય કે સભા હશે એમ, બરાબર છે. જે આ લોકો કહે છે કોંગ્રેસે ગુમરાહ કર્યા, સભાનું કયું નહોતું, કહેવાનું જ ના હોય. રેલીમાં સભા હોય જ. અને રેલીમાં સભા એ જ જગ્યાએ હોય જ્યાં તમારે કાં તો રાત્રિ ભોજન હોય અથવા તો બપોરનું ભોજન હોય. તો બપોરનું ભોજન, સભા ગણો તો સભા અથવા તો ઇન્ટરેક્શન. કારણ કે ઉત્તર ગુજરાતથી જે ટ્રેક્ટર આવ્યા શાંતિપુરા, તો ત્યાં એવો માહોલ નહોતો કે એની સાથે ચર્ચા થઈ શકે. દક્ષિણ ગુજરાતથી જે ટ્રેક્ટરો આવ્યા એમાં એવો માહોલ નહોતો કે ત્યાં આપણે બધાને ભેગા કરીને ચર્ચા કરીને આગળ વધી શકીએ. જો એ કરીએ તો ટ્રાફિક છે ને આમ મોરબી સુધી જામ થઈ જાય અને ટ્રેક્ટરો પણ ના નીકળી શકત, બરાબર છે. એટલે એ બધા જ જે ભેગા થાય અને એ ભેગા થયા પછી, બરાબર છે, એની સાથે ચર્ચા થાય. અને ઇન બિટવીન મને આજે ગર્વ છે. આ તો આ લોકોએ આમ આદમી પાર્ટીએ આખી રમત બગાડી. શાંતિપુરાથી નીકળ્યા ને ત્યારે સરકાર છે ને ગોઠણિયાભર થઈ ગઈ હતી. ઉચ્ચ અધિકારીઓના લાલજીભાઈને ફોન આવ્યા કે સરકાર 2 પ્રતિનિધિ મોકલવા માગે છે, તમારી યારે ચર્ચા કરવા માગે છે, તમારી માંગણીઓ સાંભળવા માટે માંગે છે, આવે છે તો કઈ જગ્યાએ આવે, બરાબર છે. તો એને બોલાવવા કે ન બોલાવવા,
આ ચર્ચા તમારે લોકોની સામે કરવી પડે. એ 17 કિલોમીટર કે 12 કિલોમીટરની લાંબી જે આખી રેલી હતી, આ રેલીમાં એક એક માણસને કહેવા જવાનું ન હોય. આ કોમન સેન્સની વાત છે. આમ આદમી પાર્ટીમાં આટલી કોમન સેન્સ નથી, અને આ કોમન સેન્સ છે તેમ છતાંય ચાલાકીપૂર્વક આખી વાતને ડાયવર્ટ કરે છે. આખી વાતને ડાયવર્ટ કરે છે. કોંગ્રેસની સભા. અરે ભાઈ, કોંગ્રેસની સભા માની લે તું કે કોંગ્રેસની સભા હાલ, તો કોંગ્રેસ લડ્યું છે સભા કરે છે, એમાં નવાઈની વાત શું છે? પણ મહત્વનું એ છે કે કોંગ્રેસની સભા હોય, અને બીજું એણે એવું કહ્યું છે ભાઈએ કે અહીંયા એ સભામાં ખુરશીઓ પાથરેલી હતી, મંડપો શણગારેલા હતા. સમ્રાટભાઈ, જો તમે આખી તમારી ટીમ ગઈ હોય અથવા તો બીજા કોઈ મીડિયાની ટીમ ગઈ હોય તો એ દેખાડજો એ મેદાનમાં પાથરણું પાથરેલું હતું. એટલે ખાલી સ્ટેજ સિવાય બીજું તો મને કઈ દેખાણું નહીં. પાથરણું હતું, નીચે ઘાસ હતું. બરાબર છે. આ નરી દેખાતી આંખે કે અહીંયા નથી મંડપ, નથી ખુરશીઓ, અને તેમ છતાંય લોકોને ગુમરાહ કરવા માટે એમ કહે છે કે અહીંયા મંડપ શણગારાઈ ગયા હતા, અહીંયા ખુરશીઓ પથરાઈ ગઈ હતી. આટલી હદે ખોટું બોલો. તમે નરેન્દ્ર મોદીના બાપ નીકળ્યા. નરેન્દ્ર મોદીએ કહ્યું હતું 100 સ્માર્ટ સિટી બનાવશું અને સ્માર્ટ મીટર નાખી દીધા, પણ તમે તો એનાય બાપ નીકળ્યા ખોટું બોલવામાં. આટલું જૂઠું તમે બોલો છો જે નરી આંખે દેખાય છે એમાં, અને પાછા એમ કહે છે કે પાલભાઈ જવાબ આપે. શેનો જવાબ આપવાનો પાલભાઈએ? તમે ખેડૂતના મોઢામાં આવેલો કોળિયો આમ કરીને છીનવી અને ભાજપને દઈ દીધો છે, અને તોય જવાબ પાલભાઈને દેવાનો. તમને ના પાડવા છતાંય તમારા મુખ્ય નેતા એમ કે અમે જઈશું, નગતા થઈને એમ કહે છે કે અમે જઈશું, અને જવાબ પાલભાઈ આપે. જવાબ તમારા નેતાને પૂછો કે રાજકીય પક્ષોમાં અત્યાર સુધી આટલી સમજણ તો રહી છે, કોઈ પણ એક સંસ્થા, માત્ર રાજકીય પક્ષ જ નહીં, મેં ખેડૂત સંગઠનોમાં બિનરાજકીય કામ કર્યું છે, એમાં પણ સમજણ રહી છે કે કોઈ પણ એક ખેડૂત સંગઠન કામ કરતું હોય તો બહાર જેટલો વિરોધ કરવો એટલો કરે, પણ વચ્ચે જઈને કોઈ દિવસ કોઈ નથી ગયું, અથવા તો વચ્ચે ધરારથી કોઈ એમાં ભાગીદારી બનવા નથી ગયું. તમને ચોખ્ખા શબ્દોમાં ના પાડી છે. ચોખ્ખા શબ્દોમાં ના પાડ્યા પછી તમારા નેતાઓ નગતા થઈને એમ કે અમે જઈએ, એનો અર્થ બહુ ચોખ્ખો થયો છે. તો તમે ગુજરાતના ખેડૂતોની પથારી ફેરવવા માગો છો. સરકાર જે ડરવાની હતી એ સરકારને એક લેશ માત્ર ડર ન રહે એ કામ તમે કરીને દીધું છે. એટલે પાલભાઈ, અમે પંકજભાઈ સાથે પણ કાલે વાત કરી. એમણે એવું કીધું કે ભાઈ મને પાલભાઈ ઉપર ભરોસો હતો, પરંતુ ક્યાંક ને ક્યાંક એવું લાગે કે આખું આંદોલન ટેક ઓવર કર્યું છે. ત્યારે અમે પણ એમને કીધું કે ભાઈ શરૂઆતથી લઈને એન્ડ સુધી કોંગ્રેસના નેતાઓ જ લડતા હોય તો પછી એમાં કોંગ્રેસીકરણ થવાનું તો કોઈ સવાલ આવતો જ નથી. એ પહેલેથી જ કોંગ્રેસીકરણ હતું એમાં, બરોબર. ખેડૂતોને પણ ત્યારે મજા આવતી હતી જ્યારે પાલ આંબલિયા હોય, મહેશ રાજકોટિયા હોય, જિગ્નેશ મેવાણી હોય, ખેતરમાં જતા હોય 2.5 કલાક 3 કલાક ખેડૂતો પોલીસ આરે વિવાદ કરતા હોય, તેમ છતાંય પોલીસ એની વાત ના સાંભળે, અધિકારીઓ વાત ન સાંભળે. ત્યારે પાલ આંબલિયા હોય, જિગ્નેશ મેવાણી, જેટલા પણ નેતાઓ છે એ ત્યાં જાય અને કામ બંધ કરાવે. ત્યારે આ ખેડૂતોને મજા આવતી હતી. પરંતુ આ જે ખેડૂતો છે એ એટલું સમજ્યા નહીં કે ભાઈ ખરેખર જે વ્યક્તિઓ અમારી પાસે લડતા હતા, અમારા કામ જે કંપનીઓ કરી રહી હતી એ અટકાવતા હતા, તેમ છતાં પણ ખેડૂતો વિચાર્યા વગર વયા ગયા. એવું ન લાગ્યું તમને? જો જે પંકજ રાણસરિયાએ આ વીજળીના પ્રશ્ને નાની મોટી લડાઈના નાટકો કર્યા હોય તો એ જેતપુર એક ગામમાં, આના સિવાય એક પણ ગામમાં એ લડાઈ નથી કરી એને. બીજું ગઈકાલે એક એણે એવું કહ્યું કે ટંકારા ટ્રેક્ટર રેલીમાં અમે પાલભાઈને મદદ કરી હતી. આવું પણ મેં એને સાંભળ્યું છે. એક ટ્રેક્ટર લઈને આવ્યો ને, એક ટ્રેક્ટર પંકજ રાણસરિયા તો એ દેખાડે. મહેશભાઈ રાજકોટિયાને કહે કે આ ટ્રેક્ટર મારા તરફથી હતું, એક ટ્રેક્ટર લઈને આવ્યો તો શેની મદદ કરી? તેમ શું કર્યું ખબર છે? એમાં આવી અને જે આગળ શું કહે મીડિયાની જે ગાડીઓ હતી અને એના પછીનું જે ટ્રેક્ટર હતું, બરાબર, એ ટ્રેક્ટરની આગળ આવીને તારી 4 વ્હીલ તે વચ્ચે નાખી અને ઉપરનું ખોલી અને તું નેતાગીરી કરવા આવ્યો હતો. જે સભા હતી એ સભામાં પહેલી લાઈનમાં બેસવા માટે તું આવ્યો હતો. મદદ શું કરી? બરાબર. એટલે એનું જે કામ છે એના સિવાય આમ આદમી પાર્ટીના તમામ નેતાઓ બરાબર છે, એકાદા જિલ્લા કક્ષાના 1-2 નેતાઓને બાદ કરતા આખા ગુજરાતમાંથી એક જગ્યાએ વીજ લાઈનોનું કામ બંધ કરાવ્યું છે? નથી કરાવ્યું.
આજે હમણાં જ મેં થોડીક વાર પહેલાં વિડીયો સાંભળ્યો, એણે એમ કહ્યું અમે ખેડૂતો માટે મહાપંચાયત કરીશું. ભાઈ પહેલાં આવું ને આવું એણે ત્યારે કર્યું હતું, મને યાદ આવ્યું. હા, જ્યારે કમોસમી વરસાદ થયો ત્યારે આખા ગુજરાતમાં મહાપંચાયતો એણે ચાલુ કરી. મહાપંચાયતોમાં સરકારનો એક પ્રતિનિધિ હોય, મામલતદાર હોય, કોઈ દિવસ હાજર હોય, એ મામલતદારને મૂકી દો, મામલતદાર કચેરીનો પટાવાળો હાજર હોય. મહાપંચાયતમાં કોણ હોય? કારણ કે જે પાર્ટી મહાપંચાયત કરતી હોય પાર્ટીના આગેવાનો, એના કાર્યકરો, બરાબર છે, એ વિચારધારા સાથે જોડાયેલા મતદારો, બરાબર છે, અને એની વચ્ચે ભાષણો કરવા. મહાપંચાયતનો મતલબ શું થયો? આ થયો. આ મહાપંચાયતો એને કરી અને ત્યાં સુધી કરતા રહ્યા, એમાં બધાની સહીઓ લીધી. તો એ સહીઓમાં કોની સહીઓ આવી હોય? મહાપંચાયતમાં જે આવી હોય આમ આદમી પાર્ટીના જ કાર્યકરો, એટલે એની જ સહીઓ આવી હોય, બરાબર છે. એ સહીઓ લીધી, લગભગ સરકારે જાહેર કરી દીધા પછી એ કંઈક 20 દિવસ સુધી મહાપંચાયત કરતા રહ્યા અને પછી અહીંયા રાજ્ય સરકારમાં એક આવેદનપત્ર આપવા આવ્યા અને એ સહીઓ જમા કરાવવા આવ્યા. પણ એ જમા કરાવવા આવ્યા ત્યારનો એક વિડીયો ખૂબ વાયરલ થયો છે. કુંભ કે મેલે મેં બિછડે હુએ દો ભાઈ, બરાબર છે, એક ફિલ્મમાં આવે છે. એવી રીતે કુંભના મેળામાં છૂટા પડેલા બે ભાઈઓ જાણે આમ ભેટીને કચકચાવીને ભેટતા હોય ને હસતા હોય, બરાબર છે, એવી રીતના વિડીયો પણ તમે ગુજરાતના ખેડૂતોએ જોયા છે. એટલે એ મહાપંચાયતે શું ખેડૂતોને 10,000 કરોડ મળ્યા? કે ખેડૂતો માટે અમે જિલ્લે તાલુકે આવેદનો દીધા કોંગ્રેસે, એની અસર થઈ. અમે ટ્રેક્ટર રેલી કાઢી, એની અસર. હું નથી કહેતો કે એની અસર થઈ, પણ ખેડૂતોને સાથે રાખીને લડ્યા છીએ અમે. મહાપંચાયતો નથી કહી. પાછું આ જ વીજ લાઈનોનું આંદોલન પાર્ટ 2 કરીને મહાપંચાયતની સુરેન્દ્રનગરમાં જાહેરાત કરી છે. અરે ભાઈ, એક થાંભલાનું કામ તો અટકાવીને દેખાડો. મેં તો ગઈકાલે કોઈને પૂછ્યું ત્યારે મેં કહ્યું હતું કે આમ આદમી પાર્ટીના નેતાઓને હું લેસન આપું છું. કચ્છની બાજુમાં શિકારપુર ગામ છે. 1.5-2 મહિના પહેલાં, 1.5-2 વર્ષની અંદર ત્યાં વીજ લાઈન આખી નખાઈ ગઈ. ગામમાં ખેડૂતને પૈસા નથી મળ્યા. ચાણસમાની એક વીજ લાઈન નીકળી છે, ચાણસમામાંથી 300-350 ખેડૂતો છે. આજની તારીખમાં વીજ લાઈન ઊભી થઈ ગઈ છે, રૂપિયા નથી મળ્યા. આ લડાઈ કરી અને પહેલાં પૈસા અપાવી દો ખેડૂતોને. આટલું લેસન કરી દો, બરાબર છે. આટલું તો કરો કમસે કમ. આટલું તો થઈ શકે ને. રાષ્ટ્રીય પાર્ટી છે અને વકીલોની ફોજ છે. પાર્ટી પાસે વકીલોની ફોજ છે. ભલે ખેડૂતો માટે ક્યાંય ના આવે. આ જ વીજ લાઈનોના પ્રશ્ને ખેડૂતોને કાયદાથી માહિતગાર કર્યા, અધિકારીઓ સાથે કાયદાથી વાત કરી. મારા ઘર વકીલની ફોજ નથી, અમે પોતે જ બધા જ વકીલ છીએ એવું માનીએ છીએ. 2 દિવસનો ખેડૂતોનો માટેનો સેમિનાર કર્યો અને જ્યાં ગયા ત્યાં અધિકારી સાથે આંખમાં આંખ નાખીને કહ્યું કે આ ખોટું થાય છે ને કામ બંધ જ કરવું પડે અને બંધ કરાવડાવ્યું. જ્યાં આમ આદમી પાર્ટીના જે ખાડાઓમાં નેતાઓ ફોટા પડાવીને આવ્યા છે એ જ ગામમાં, એ જ જગ્યાએ ત્યાં કામ બંધ કરાવીને આવ્યા છે. એટલે ખેડૂતોનો વિશ્વાસ જીતા અને એટલે હાકલ ઉપર ખેડૂતો હાલતા થયા. પાલભાઈ, બીજું છેલ્લો પ્રશ્ન પૂછીશ કે સ્ટેજ ઉપરથી આજે યાત્રા હતી, પછી સભા હતી, સ્ટેજ ઉપરથી તમે એવું કીધું કે હવે હું થાકી ગયો છું. માનસિક થાક નથી લાગ્યો, શારીરિક પણ નથી, પણ આજે દ્રશ્યો જોઈને થાકી ગયો છું. હવે હું ઘરે જઈશ ને પરિવાર સાથે મળી અને પછી નક્કી કરીશ કે મારે હવે શું કરવું. શું કરશો? આમ શું લાગે છે કે હવે જાહેર જીવન છોડી દેવું છે? શું લાગે? જાહેર જીવન છોડવાની મેં ક્યાં વાત જ કરી છે? મેં એવું કહ્યું હતું ત્યારે મને હજી યાદ છે કે મારે લડવું કોના માટે. મારા શબ્દો જે હતા ને આ હતા કે મારે લડવું કોના માટે. ઘર પરિવાર બધું મૂકી અને લડાઈ કરીએ, 10 દિવસથી ઘેર ના જઈએ અને પછી જો આવું થાય, એક ટણક ટોળકી આવીને ખેડૂતોને ગુમરાહ કરી જાય અને એ ગુમરાહ ના કરી શકે. લાલજીભાઈ દેસાઈ, મહેશભાઈ અને જયેશભાઈ મને કહ્યું હતું કે વાલભાઈ આપણા 200-500 છોકરાઓને મોકલીને મારીને કાઢી મૂકી. મેં એમને કહ્યું, લાલજીભાઈ આ કરશો ને તો પોલીસ રાહ જોઈને બેઠી છે અને મારીને કાઢવા જઈશું ને તો એ લોકો તો ઈચ્છે છે કે આ અમારી આવે અને ઘર્ષણમાં ઉતરે. કારણ કે હું એની વચ્ચે જઈને એક વખત સંવાદ કરીને આવ્યો છું, એનો ઈરાદો હું સમજી ગયો છું, બરાબર છે. એ ઘર્ષણ કરવા માગે છે, એ લાઠી ચાર્જ કરાવવા જ માગે છે.
તમે એની સામે ઘર્ષણ કરો એટલે લાઠીચાર્જ થાય અને આ આંદોલન રક્તરંજિત થાય અને ઓછામાં ઓછા 200-500 ખેડૂતો ઉપર FIR દાખલ થાય અને પોલીસ એને જેલમાં નાખી દે. હું નથી ઈચ્છતો કે બીજું હળદરકાંડ થાય. હળદરમાં આવા જ છોકરાઓ હતા. કેટલાક UPSCની તૈયારી કરતા હતા, અમુક GPSCની તૈયારી કરતા હતા અને એ છોકરાઓ ઉપર આજે પોલીસ ફરિયાદ છે. એની બિચારાઓને જ્યાં સુધી આ કેસ હટે નહીં ત્યાં સુધી એક્ઝામ નથી આપી શકવાના, એમને નોકરી નથી મળવાની. તો આપણે આમાં પણ એવા છોકરાઓ છે. એના કરતાં ખેડૂતો અહીંયાથી કદાચ નિરાશ થઈને જશે. મનમાં મને ને તમને આપણે બધાને ગાળો દેતા જશે, નિશાસો નાખીને જશે. આ મને ખબર છે, પણ હેમખેમ ઘરે તો પહોંચશે. એ જેલમાં નહીં જાય એનો આપણે આનંદ રાખવાનો છે. મને આજે આનંદ છે કે એ લોકોનું જે ષડયંત્ર હતું ખેડૂતોને જેલમાં નાખવાનું, બીજું હળદર કાંડ કરાવવાનું, એ ન થવા દેવામાં અમે સફળ થયા છીએ. આનો એક આનંદ છે. ભાઈ આગળની રણનીતિ હવે શું છે? મારી રણનીતિ હજી હું અવઢવમાં જ છું. લડવું, કોના માટે લડવું, શા માટે લડવું? મને લડ્યા પછી આ જ રીતે ગાળો ખાવાની હોય. પડીકા પોતે લઈ લઈએ. મેં વાતમાં કહું નથી પણ જેતપરની બાજુના એક ભાઈએ હમણાં 6 મહિના પહેલાં ફેસબુક લાઈવ કરીને કહ્યું હતું, આમ આદમી પાર્ટીના એણે તો નેતાઓના નામ જોગ કહ્યું હતું, કંપનીના નામ જોગ કહ્યું હતું, 200 કરોડ રૂપિયા ચૂંટણી ફંડ લઈ લીધું છે, એટલે લડતા નથી. તમને એવું લાગે છે પાલભાઈ કે કોંગ્રેસના નેતાઓને પણ આંતરિક રીતે કંઈ તમે મોટા થઈ રહ્યા છો ધીમે ધીમે? હવે તમારી સાથેના નેતાઓ મોટા થઈ રહ્યા છે, અમુક કોંગ્રેસના આંતરિક જે નેતાઓ છે એને પણ કંઈક પેટમાં દુખતું હોય? જો એક જ સ્વાભાવિક બાબત છે કે રાજકારણ છે, પક્ષમાં હો વિપક્ષમાં હો, બરાબર છે કે આમને સામને હો, દરેક જગ્યાએ નાનું મોટું કંઈક ને કંઈક હોવાનું છે. પણ એના કારણે મતભેદ હોય, મનભેદ નથી અમારા કોઈ, ક્યાંય મનભેદ નથી, બરાબર છે. અને એટલે જ કાલે બધા આવ્યા. એટલે એ જે વાત છે એ ક્યાંક ને ક્યાંક સામાન્ય રીતે અમુક પાર્ટીઓવાળા દ્વારા પણ આવી વાત ઊભી કરી અને નાખવામાં આવે છે. તો એનો અર્થ એવો ના હોય, બરાબર છે. માની લો કે મોટા જ ના થવા દેવાના હોય તો મને કિસાન કોંગ્રેસનો ચેરમેન મને કિસાન કોંગ્રેસનો ચેરમેન ચાલુ હો. ગુજરાતની તમામ રાજકીય પક્ષો અત્યાર સુધીમાં આવા મુખ્ય 2 હોદ્દા કોઈ નહીં આપ્યા. કિસાન કોંગ્રેસનો હું ચેરમેન હોવા છતાં જિલ્લાનો મને પ્રમુખ બનાવે અને બંને હોદ્દાઓ હું 8 મહિના સુધી ભોગવું, નામ તો 1 વર્ષ સુધી ભોગવું. 1 વર્ષ સુધી હું જિલ્લા કોંગ્રેસનો પ્રમુખે રહ્યો અને કિસાન કોંગ્રેસનો ચેરમેન રહ્યો. અને મારું એક વખત નહીં, લગભગ છેલ્લા 4 મહિનાથી હું અમિતભાઈને કહેતો હતો, મુકુલ વાસનિકજીને કહેતો હતો કે હું બંને હોદ્દાઓમાં નથી પહોંચી શકતો, એટલે એક હોદ્દો તમે જયેશભાઈને આપો. અને મેં કહ્યું જયેશભાઈની મેં પોતે જ ભલામણ કરેલી છે કે જયેશભાઈને આપો. તો જયેશભાઈને આમાં પાર્ટીને ક્યાં પેટમાં દુખે છે? જો દુખતું હોય તો મને આવું મોકાની જગ્યાઓ શું કામ આપે અને એ 2 જગ્યા શું કામ આપે સમ્રાટભાઈ? એટલે પાર્ટીની ઉપરની વાત નથી કરતો હું, નીચેના જે પાર્ટી લેવલના જે નાના નાના જે વચ્ચેના જે કાર્યકર્તાઓ છે, વચ્ચેના જે નેતાઓ છે એનું કદાચ વાત કરી. ના, હવે એવું તો મારા ધ્યાનમાં ક્યાંય કંઈ આવ્યું નથી. અને શું કામ વાંધો? હું દાખલા તરીકે જે જિલ્લામાં જાઉં ત્યાં જિલ્લાના તમામ આગેવાનો સાથે મળીને અમે જે કોઈ લડાઈ કરવાની હોય મોટાભાગે બધી જ જગ્યાએ સાથે હોય છે. એટલે મીડિયામાં આ વાત ફરી રહી છે એટલા માટે મારે પૂછવાનું તમારો કન્સર્ન એ છે કે તમારો ખુલાસો આ બાબતે. ના, એ કદાચ મીડિયા પાસે ક્યાંય ઇનપુટ હોય અને કોક માની લો ગોપાલ ઇટાલિયા થવા માંગતો હોય, કોઈ પંકજ રાણેસરિયા થવા માંગતો હોય તો મારા ધ્યાનમાં નથી, એને મુબારક. એટલે આભાર પાલભાઈ અમારી સાથે વાત કરવા બદલ, અને આશા છે કે ખેડૂતોના ન્યાય ટૂંક સમયમાં મળી જશે. 30 તારીખનું તમે અલ્ટિમેટમ ફરીથી આપ્યું છે, ત્યારે ચક્કાજામની પણ વાત કરવામાં આવી છે. ત્યારે મિત્રો આ આંદોલનને તમે કઈ રીતે જોવો છો? પાલભાઈ આંબલિયાની જે વાત છે એને કઈ રીતે જોવો છો? કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો.